गुजराती व्लॉग लेने आई है। पास्ता बन रहा है गाइस। हिंदी नहीं गुजराती। गाइस હું મારી માતૃભાષા ભૂલી જાઉં ગાઈસ એટલે અમારે ગુજરાતી વ્લોગ બનાવવામાં થોડી તકલીફ થઈ। ગાઈસ ગુડ મોર્નિંગ, તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે। બહુ બધી એટલે અતિશય કોમેન્ટ તમારી આવી ગઈ કે ગુજરાતીમાં વિડીયો બનાવો તો તમારા માટે સ્પેશિયલ આજે ગુજરાતી વ્લોગ લઈને આવી ગઈ। પર ગાઈસ અમારી ગુજરાતી એકદમ પેલી આમ सीधी गुजराती नहीं आवे, एकदम देसी गुजराती आवशे कारण के अमने पेली आ अमदावादी गुजराती बोलता नहीं आवड़ती। अमे मेहोणी तो अमारी गुजराती एवी ज आवशे तो अमे अमारी गामडानी भाषा ज बोलशुं गाइस। तो तमारे जे कमेंट करवी ए करो पण अमे तो अमारी ज गुजराती बोलशुं। तमारा केवा उपर आज गुजराती व्लॉग बनी रह्यो तो आजनो व्लॉग एन्जॉय करो गाइस। तो गाइस आज अमारा घरे बनवानुं छे રીંગણનું શાક ने मारी मम्मी जो सवार मस्त રીંગણ समारवा बेसी गया छे अने भरेला રીંગણાનું શાક मारा मम्मी एटलुं मस्त बनावे छे ने मसालेदार चटाके पटाकेदार। मम्मी केटली वार लागशे बनता? लागशे हजू कटिंग करवानुं मसालो भरवानो अर्धो कलाक थई जशे। अर्धो कलाक हजू? तार नावानुं ब्रश करवानुं त्यां तैयार। अने रोटली बनावવાનો रोटलो? रोटली खावी तो रोटली, रोटलो खावो तो रोटलो। अने नान खावुं होय तो? नान ना खवाय आनो। केम? आ सब्जीमां नान ना खाय, आमे तो बाजरीना रोटला। હવે સવારમાં જુઓ મમ્મી મને વઢવા માંડે, મને બોલવા માંડે કે આવું ના કરે ને તેવું ના કરે, આમ ના કરે, નીકળું ફલાણું ને એક્સેટ્રા। મમ્મી મસ્ત રસોઈ બનાવતા હતા અને કુમકુમ કંઈક ચડાવ કરીને જાય તો મમ્મી મને બોલવા માંડે। નાવાથી કશું બોલી નહીં પણ તારે નવા આવો હો વિચાર। ગાઈસ મેં મમ્મીને વાત કરી, મસ્ત એક સારી સુઝાવવાળી વાત કરી પણ મમ્મીને વિશ્વાસ નહીં આવતો તો હું મમ્મી થોડી સુજાવાળી વાત કરીને મમ્મી તારા કરતા મોટા હો બધી ખબર પડે। હું મમ્મી થોડી ચર્ચા કરી લઈએ અને મમ્મી બનાવવા શાક તો મસ્ત બનાવ ગાઈસ। જો તો ગાઈસ જો મારી મમ્મી અત્યારે મસ્ત સવારમાં 11 વાગે 12 વાગે કેટલા વાગે મમ્મી જો અત્યારે મસ્ત શાક બનાવવા માંડ્યા અને જો આ રવૈયા ભરીને મૂકી દીધા છે જે રવૈયા આ જો એ મસ્ત મસાલા વાળું બનાવજો ને રસા વાળું બનાવજો। મને ભાવે એવું, તમને ખબર હે ને તો મને કેવું ભાવે? आज बनाऊं ना रोज बनाओ पण मस्त हारू बनावજો एम। अरे टेस्टी ओगळाમાં તાટીને ખાઈ જતો। હા ગાઈસ કુમકુમ જઈ છે નાવા। કુમકુમ એ કુમકુમ શું કરે છે? બે લાફા ખાઈ લઉં તો 4 ખાઈ લઈશ। कुमकुम एक गीत गान बका गाजे गाजे एक गीत गा जल्दी गा फटोफट। जब गमे ते गुजराती गीत गा तो हिंदी गा महाराजिया रे ओ बाथरूम सिंगर बोला गया सोना को क्या बाथरूम सिंगर कहवाय। तो दोस्तों बपोना 3 वागे छे 3 वागे हूँ बजाરમાં આવ્યો અને બજારની અંદર જો વરસાદ એવો પડે ને કે જેની કોઈ સીમા નહીં। ગાઈસ હમણાં 4-5 દિવસથી વરસાદ એવો નોન સ્ટોપ ચાલુ છે જેના કારણે હું ગાંધીનગરમાં નહીં ગયો અને બસ અહીંયા કાલરી મારા ગામના ગામે જ છું। અને જો આગળનું બધું ભરાઈ ગયું, આ તો હજુ ઓછું પાણી થઈ ગયું, બાકી આટલું ઊંચું પાણી આવી ગયું તો બધું અડધું ડૂબી ગયું અને બહુ ગજબ વરસાદ પડ્યો। આ વખતનો જે વરસાદ છે ને જેની કોઈ સીમા જ નહીં, ગજબ એમ બહુ સારો એવો વરસાદ પડે છે। ગાઈસ હું રોજ હિન્દીમાં વ્લોગ બનાવું ને તો ગુજરાતીની અંદર વ્લોગ થોડો ઓછી એવું લાગે મને કે ઓછું ફાવે મને, પણ જે હિન્દીમાં કન્સિસ્ટન્સી અને જે ફ્લુએન્ટ જે આવતું હતું ને એ ગુજરાતી બોલવામાં થોડું તકલીફ પડે એટલા માટે। બપોરે તો ભાઈ ખાઈને જતા રહ્યા, તારના ઘરે આયા જ નહીં, પણ બપોરે ખાધું એમને, તારના ગયા બહાર પછી આયા જ નહીં ઘરે। તો ગાઈસ હતા મને ભૂખ લાગી હતી તો હું ત્યાં પાસ્તા બનાવું ગાઈસ મારા માટે, પણ આ વખત રેડ સોસ પાસ્તા નહીં ગાઈસ વ્હાઇટ સોસ પાસ્તા બનાવું। તો મેં થોડી પ્રિપેરેશન કરીને રાખી, મેં કીધું તમને વિડીયોમાં દેખાડું કઈ રીતે પાસ્તા બનાવવું, મતલબ જસ્ટ બતાવું કે આટલી સબ્જી ઘરમાં પડી ગઈ મેં કટ કરીને રાખી છે। અહીંયા ગાઈસ પાસ્તા બોઇલ કરવા રાખી દીધા અને વ્હાઇટ સોસ પાસ્તા બનાવી ખાઈ લઉં પહેલા ગાઈસ કારણ કે બહુ જ ભૂખ લાગી ગાઈસ। આજે ને બપોરે રીંગણનું શાક બનાવ્યું હતું ગાઈસ, મને બિલકુલ ભાવતું નહીં અને ઉપરથી ભરેલા રીંગણ બિલકુલ બી નહીં ભાવતું ગાઈસ મને રીંગણ। તો ગાઈસ અત્યારે પાસ્તા બનાવીને આપણે આપણું પેટ ભરી લઈએ। એ માણસ સવારનું ગાયબ હતું એ અત્યારે આવી ગયું, મતલબ બપોરે ખાઈને ઘરેથી નીકળી જવાનું અને કંઈક સ્મેલ સારી આવે છે અને અત્યારે હાંજનો ટાઈમ થાય ને કંઈક ખારું બને એટલે ઘરે આવી જવાનું ગાઈસ। શિટ યાર શિટ ધાક પડાવા આવી ગયા। મીઠા વગરનું હોય રહ્યું ગાઈસ, આપણે હરખું બનાવવા નહીં દે મને ખબર હે, પ્લીઝ હટ જાઓ। શું હું મીઠા વગરનું ખાલી ઘીમાં સોटे करी हुई सब्जी गाइस, यहाँ पे सब्जी को सोटे कर दिया, ये पास्ता बन रहा है गाइस। हिंदी नहीं गुजराती। अरे गाइस હું મારી માતૃભાષા ભૂલી જાઉં ગાઈસ, માતૃભાષા ના ભૂલાય।
માતૃભાષા ભૂલવાની વાત નથી. હું હાલ જ બોલી કે ગાઈસ કેમેરામાં ગુજરાતી બોલીએ તો કંઈક અલગ ગુજરાતી બોલીએ ને અમે ઓફ કેમેરાથી ગુજરાતી બોલીએ તો આ ભયંકર ગુજરાતી બોલીએ. હા એટલે જે થશે જોઈ જવાનું. આજ તમે બહુ ગુજરાતી કરતા હતા. અમને જુઓ ગુજરાતી નહીં ફાવતી. જો આવા ડખા થાય ગુજરાતી. જુઓ ગુજરાતી જુઓ. ગાઈસ કુમકુમે બધું બાફીને મૂક્યું. જો આ વ્હાઈટ પાસ્તા બનાવ્યા. મારા ખાવા હતા તીખા પાસ્તા એને વ્હાઈટ સોસ પાસ્તા બનાવતા. વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાનું કીધા હતા કોને એમ તો કે મેં તો તમે પહેલાનું બનાવીને રાખ્યું હતું. શું તમારે પહેલાનું બનાવીને નાખ્યું હતું? હા બનાવવા જ પડશે ને ખાવા તો પડશે જ ને તારે. એ નહીં તો બ્રેડ બનાવવા તો રાખું ના ના હું વ્હાઈટ ખાઈ લે રેડે ખાઈ લે બધા ખાઈ લે. હું વ્હાઈટ ખાઈને પછી રેડ ખાય બરોબર. તો રાખું એમ કહું ઓ એટલે પહેલા કર ને બધું મને ભૂખ લાગી જલ્દી ફટોફટ બનાય. નહીં કહેતી હા આ માટે આ પાસ્તા રાખું રેડ બનાવવા. ઓ એટલે વ્હાઈટ માં ખાવાના મગન ના ના અરે ખોડી માર વ્હાઈટ તો બનાવજે પણ રેડ માર માટે રાખજે. રેડ બનાવવા પડે. હા બનાવી દેજે માર માટે. હવે જોઈએ ગઈ જો ને વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા તો પણ હવે ચેવા બનાવ્યા જોઈએ બરોબર. સારા બન્યા ચટચટ. તો ફાઇનલી મારા બેનના હાથના વ્હાઈટ સોસ પાસ્તા આવી ગયા છે. और गाइस चलो टेस्ट करिए અને જોઈએ ये कैसे लगते हैं पास्ता. फर्स्ट टाइम माय सिस्टर मेक व्हाइट सॉस पास्ता. लॉकडाउन में कितना बनाया. अरे 5 साल तो हुआ ना 5 साल के बाद बनाया गाइस. વાહ ગાઈસ જો આખી તપેલી લઈ લીધી. મને કે ભાઈ બસ ખાલી વિડીયો પૂરતું તમને ખાવા આલ્યું બાકી હવે તમારે કશું ખાવાનું નહીં. આ જો મારા મમ્મી માટે ગાડી લીધા અને એને પોતાનું લઈ લીધું. જુઓ આખે આખું ભરેલું કુમકુમ હજુ ખાય મને જરાય આપ્યું નહીં બરોબર. આ કુમકુમની સચ્ચાઈ જોઈ લો. ગાઈસ ચમચો ભરીને ખાઈ ગયા. એક ચમચો કહેવાય. હું પાસ્તા બનાવતી હતી ને ત્યારે કોક મને આવીને એવું કહી કે આવા પાસ્તા કોણ ખાય વ્હાઈટ સોસ પાસ્તા મને ભાવો ઓમ થાય ને તેમ થાય અને અદર ગાઈસ આખી કઢાઈ મારી ખાલી કરાવડાવી. આખી કઢાઈ નહીં ખાધી ગાઈસ ખોટું બોલે છે. અડધા ઉપર એરી ખાઈ ગઈ અડધાની નીચે મેં ખાધા બીજા મમ્મી માટે રાખ્યા. ગાઈસ હું આવીને મને કીધું અરે યાર વ્હાઈટ સોસ નહોતા બનાવવાના મને તો રેડ સોસ ભાવ પણ ગાઈસ વ્હાઈટ સોસ નો રિવ્યુ તો માંગો ખાલી. વ્હાઈટ સોસ નો રિવ્યુ 100 માંથી 120 એટલે આની આજ કઢાઈની અંદર હાલ કુમકુમ જાય છે બીજી વાર વ્હાઈટ સોસ હવે ના બનાવી તો બહુ માથાકૂટ થાય. વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા ના બનાવો અને વ્હાઈટ સોસ ને તો ગાઈસ ફાઇનલી અમારા આજનો ગુજરાતીનો વ્લોગ બની ગયો છે અને એડિટ પણ થઈ ગયો છે. જોઈ લો ગાઈસ મસ્ત સરસ મજાનો. ગાઈસ 8 મિનિટનો વ્લોગ બનાવ્યો છે અને કોમેન્ટ કરીને બતાવજો કે તમને ગુજરાતીમાં જોવાની મજા આવી કે હિન્દીમાં જોવાની મજા આવી. કારણ કે ગાઈસ ગુજરાતી છે ને એ અમે 3 વર્ષથી વ્લોગ બનાવીએ છીએ અને એમાં અમે રોજ ટુ રોજ હિન્દી વ્લોગ બનાવીએ એટલે અમારે ગુજરાતી વ્લોગ બનાવવામાં થોડી તકલીફ થઈ. એટલે અમે આમ નોર્મલ રેગ્યુલર રોજે રોજ ગુજરાતી જ બોલીએ પણ વ્લોગ ગુજરાતીમાં બનાવવાનો અને હિન્દીમાં બનાવો ને એમાં જમીન આસમાનનો ફરક હોય. તો કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ઓકે બાય ગાઈસ.